મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કાળો ધુમાડો સીધો મારી આંખોમાં જઈ રહ્યો હતો. મારા સસરાના હાથમાં જ્યારે મેં રસોડાના ખૂણામાં ઊભા રહીને તે કવરને જોયું, તે માત્ર એક કાગળનો ટુકડો ન હતો. તે મારી રાતોની ઊંઘ અને અત્યાર સુધીની મહેનત હતી. તે ડિરેક્ટર ઓફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનું કવર હતું. મને એક બહુ મોટી હોસ્પિટલમાંથી ડિરેક્ટર ઓફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન બનવાની તક મળી હતી. પરંતુ તે સમયે તે મારા સસરાના હાથમાં હતું અને તેમના ચહેરા પર એક અજીબ ગુસ્સો હતો. તેઓ મને ઘૂરી રહ્યા હતા. તેમણે તે કાગળને સળગાવી દીધો. મારી આંખોની સામે તે ધીમે ધીમે સળગવા લાગ્યો અને જોત જોતામાં તે સંપૂર્ણપણે સળગી જવાનો હતો. મારી આંખોની સામે મારી વર્ષોની મહેનત બરબાદ થઈ રહી હતી. હું આગળ વધી કે તે કાગળને બચાવી શકું, પરંતુ તે જ સમયે કોઈએ મારો હાથ ખૂબ જ જોરથી પકડી લીધો. મારું નામ તન્વી છે. મારા લગ્નને હજુ વધુ સમય થયો ન હતો. બસ 7 થી 8 મહિના જ થયા હતા. પરંતુ આ 7 થી 8 મહિનાઓમાં જ મને એવું લાગવા માંડ્યું હતું કે જાણે હું આ ઘરનો હિસ્સો ઘણા સમય પહેલાથી છું. મારા પતિનું નામ આરવ હતું અને હું તેમને ખૂબ પ્રેમ કરતી હતી. અમારા લગ્ન કોઈ મજબૂરીમાં નહીં, પરંતુ અમારી પોતાની મરજીથી થયા હતા. અમે બંને એકબીજાને કોલેજના દિવસોથી જાણતા હતા. પહેલાં અમારી મિત્રતા થઈ, પછી ધીમે ધીમે તે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. અમે બંનેએ સાથે મળીને ઘણા બધા સપના જોયા હતા. અમે હંમેશા એકબીજાને કહેતા હતા કે ભલે જિંદગીમાં કેટલી પણ મુશ્કેલીઓ કેમ ન આવે, અમે ક્યારેય એકબીજાનો સાથ નહીં છોડીએ. હું ભણવામાં સારી હતી અને મેં MBA પૂરું કર્યું હતું. આરવ પણ એ જ કોલેજમાં ભણતો હતો. અમે અવારનવાર લાઇબ્રેરીમાં સાથે બેસીને ભણતા હતા. ક્યારેક કેન્ટીનમાં ચા પીતા હતા, તો ક્યારેક કોલેજના બગીચામાં બેસીને અમારા આવનારા ભવિષ્યની વાતો કરતા હતા. તે સમયે અમને લાગતું હતું કે જો અમે બંને એકસાથે છીએ તો દુનિયાની કોઈ પણ મુશ્કેલી અમારું કંઈ બગાડી શકતી નથી. કોલેજ પૂરી થયા પછી પણ અમારો સંબંધ પહેલાં જેવો જ જળવાઈ રહ્યો. પછી જ્યારે અમે અમારા ઘરવાળાઓને અમારા વિશે જણાવ્યું, તો શરૂઆતમાં થોડી ઘણી નારાજગી થઈ, કારણ કે બંને પરિવારોની વિચારસરણી અલગ હતી. પરંતુ ધીમે ધીમે બધા માની ગયા અને આખરે અમારા લગ્ન થઈ ગયા. લગ્નનો દિવસ અમારી જિંદગીનો સૌથી સુંદર દિવસ હતો. હું ખૂબ ખુશ હતી. મને લાગી રહ્યું હતું કે હવે મારી નવી જિંદગી શરૂ થવાની છે, જ્યાં મને મારો પ્રેમ મળશે અને એક નવો પરિવાર પણ. મારા સાસરીમાં મારા સાસુ સસરા અને એક નણંદ હતી. મારી નણંદનું નામ પલક હતું. તેના લગ્ન થઈ ચૂક્યા હતા, પરંતુ તે અવારનવાર પોતાના પિયર આવતી જતી રહેતી હતી. તેનો એક નાનકડો દીકરો હતો જેનું નામ લક્ષ્ય હતું. તે માત્ર 8 વર્ષનો હતો, પરંતુ ખૂબ જ પ્રેમળ અને તોફાની બાળક હતો. જેવી હું આ ઘરમાં આવી, તે પહેલા જ દિવસથી મારી પાછળ પાછળ ફરવા લાગ્યો. ક્યારેક મને મામી કહીને બોલાવતો, ક્યારેક મારો હાથ પકડીને પોતાના રમકડા બતાવવા લઈ જતો, ક્યારેક કહેતો કે મામી મારી સાથે રમો, તો ક્યારેક કહેતો કે આજે વાર્તા સંભળાવીને સુવડાવજો. તેની માસૂમ વાતો સાંભળીને મારું મન ખુશ થઈ જતું હતું. મને પણ બાળકો ખૂબ પસંદ હતા, તેથી હું તેને ક્યારેક ના પાડતી ન હતી. ઘરમાં જ્યારે પણ તે આવતો, આખો માહોલ હસી ખુશીથી ભરાઈ જતો હતો. મારી સાસુ પણ મને ખૂબ પ્રેમથી રાખતા હતા. તેઓ દરેક નાની વાત મને સમજાવતા હતા અને કહેતા હતા કે દીકરી, હવે આજ તારું ઘર છે, કોઈ વાતની ચિંતા ન કરતી. મારા સસરા પણ ખૂબ જ શાંત સ્વભાવના માણસ હતા. તેઓ હંમેશા મને દીકરીની જેમ માનતા હતા. જ્યારે પણ હું તેમના માટે ચા બનાવતી અથવા જમવાનું પીરસતી, તો તેઓ મુસ્કરાઈને કહેતા કે ઉપરવાળો દરેક ઘરને આવી વહુ આપે. તેમની વાતો સાંભળીને મને ખૂબ સારું લાગતું હતું. મને લાગતું હતું કે સાચે જ હું ખૂબ નસીબદાર છું. આરવ પણ મારું ખૂબ ધ્યાન રાખતો હતો. જો હું ક્યારેક થાકી જતી, તો તે જાતે જ રસોડામાં આવીને મારી મદદ કરવા લાગતો. ક્યારેક મારા માટે ચા બનાવી દેતો, તો ક્યારેક બહારથી મારી પસંદની મીઠાઈ લઈ આવતો. રાત્રે અમે બંને અગાસી પર બેસીને મોડે સુધી વાતો કરતા, અમારા કોલેજના દિવસો યાદ કરતા અને આવનારા સમય વિશે વિચારતા. અમારા બંનેનું સપનું હતું કે થોડા વર્ષો નોકરી કરીને પોતાનું એક નાનકડું ઘર ખરીદીશું, જ્યાં અમે અમારી રીતે અમારી જિંદગી શરૂ કરીશું. હું પણ નોકરી કરવા માંગતી હતી, કારણ કે ભણતર પૂરું કર્યા પછી મારું સપનું હતું કે હું મારા પગ પર ઊભી રહું. પરંતુ લગ્ન પછી મેં વિચાર્યું કે પહેલાં ઘરને સારી રીતે સમજી લઉં, પછી નોકરી વિશે વિચારીશ. આરવે પણ કહ્યું હતું કે કોઈ ઉતાવળ નથી, જ્યારે તારું મન કરે ત્યારે નોકરી કરજે. હું તારા દરેક નિર્ણયમાં તારી સાથે છું. તેમની આ જ વાત મને સૌથી વધારે પસંદ હતી, કારણ કે તેમણે ક્યારેય મારા પર પોતાની મરજી થોપી ન હતી. ધીમે ધીમે હું ઘરના દરેક કામમાં પણ ઢળવા લાગી. સવારે જલ્દી ઉઠવું, બધા માટે ચા બનાવવી, રસોડું સંભાળવું અને પછી બધાની સાથે બેસીને હસતા હસતા જમવું. આ બધું મારી રોજની આદત બની ગઈ હતી. મને લાગતું હતું કે મારી જિંદગી બિલકુલ તેવી જ ચાલી રહી છે જેવી મેં હંમેશા ઈચ્છી હતી. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આગળ જતાં મારી આ આશા અને ખુશહાલ જિંદગીમાં એક વળાંક પણ આવવાના છે, જેમ મારી વિચારસરણી, મારી હિંમત અને મારા સંબંધોની અસલી પરીક્ષા લેવાના હતા. તે ઘરમાં આવ્યાને મને ઘણા મહિનાઓ થઈ ચૂક્યા હતા
અને હવે સવારથી લઈને રાત સુધી ઘરનું દરેક કામ મારી જ જવાબદારી બની ચૂક્યું હતું. હું સૌથી પહેલાં ઉઠતી હતી, આખા ઘરમાં કચરાપોતું કરતી હતી, પછી રસોડામાં જઈને બધા માટે ચા બનાવતી હતી, ત્યાર પછી નાસ્તો તૈયાર કરતી હતી, વાસણ સાફ કરતી હતી, કપડાં ધોતી હતી, શાકભાજી કાપતી હતી, બપોરનું જમવાનું બનાવતી, પછી સાંજની ચા અને રાતનું જમવાનું પણ હું જ બનાવતી હતી. દિવસ પૂરો થતાં થતાં મારા હાથ પગ જવાબ આપી દેતા હતા, પરંતુ મેં ક્યારેય કોઈની ફરિયાદ ન કરી, કારણ કે હું ઈચ્છતી હતી કે મારા પોતાના મને સમજે અને મને અપનાવે. હું ભણેલી ગણેલી હતી, મેં MBA કરેલું હતું અને લગ્ન પહેલાં હંમેશા એ જ સપનું જોયું હતું કે એક દિવસ પોતાની મહેનતથી સારી નોકરી કરીશ અને પોતાના પગ પર ઊભી રહીશ. પરંતુ લગ્ન પછી મેં મારા તે સપનાને થોડા સમય માટે રોકી દીધું હતું, કારણ કે હું પહેલાં મારા નવા ઘરમાં બધાની સાથે સારો સંબંધ બનાવવા માંગતી હતી. આરવને મેં ઘણી વખત મારા મનની વાત જણાવી હતી કે હું નોકરી કરવા માંગુ છું, અને તેણે દરેક વખતે એ જ કહ્યું હતું કે જો તારું મન છે તો હું તારી સાથે છું. પરંતુ મેં જોયું હતું કે ઘરમાં દરેક નિર્ણય તેના પિતા જ લેતા હતા, તેથી હું જલ્દી કોઈ વાત કરવા માંગતી નહોતી. મને ધીમે ધીમે મહેસૂસ થવા લાગ્યું હતું કે આ ઘરમાં સ્ત્રીઓના અભિપ્રાયની એટલી અહેમિયત ન હતી જેટલી કે હોવી જોઈએ. તેમ છતાં હું ઉમ્મીદ છોડતી ન હતી. મને વિશ્વાસ હતો કે જો હું પ્રેમ અને સમજદારીથી વાત કરીશ તો કદાચ બધા લોકો મારી વાત સમજી જશે. આ દરમિયાન મેં ચૂપચાપ એક મોટી હોસ્પિટલમાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો, કારણ કે કોલેજના સમયથી જ મારું સપનું હતું કે હું હોસ્પિટલના વહીવટ સાથે જોડાયેલું કામ કરું. મારો અભ્યાસ અને ઇન્ટરવ્યૂ બંને સારા રહ્યા, અને થોડા દિવસો પછી મને ફોન આવ્યો કે મારી પસંદગી ડિરેક્ટર ઓફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનના પદ પર માટે થઈ ગઈ છે. તે સમયે મારી ખુશીનો પાર ન હતો. મને લાગ્યું જાણે મારી મહેનત રંગ લાવી હોય. હું સૌથી પહેલાં આ ખુશખબર આરવને જણાવવા માંગતી હતી. જ્યારે મેં તેને ફોન પર જણાવ્યું તો તે પણ ખુશ થયો અને બોલ્યો કે સાંજે આરામથી ઘરે બધાને જણાવી દેજે. મને લાગ્યું હવે બધું ઠીક થશે. તે રાત્રે અમે બધા લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી રહ્યા હતા. માહોલ બિલકુલ સામાન્ય હતો. હું ઘણીવાર હિંમત એકઠી કરીને પાછી રોકાઈ જતી હતી. આખરે મેં ધીમેથી કહ્યું કે પિતાજી, મારે તમારા બધા સાથે એક જરૂરી વાત કરવી છે. બધાની નજર મારી તરફ ઉઠી ગઈ. મેં મુસ્કરાઈને કહ્યું કે મેં થોડા દિવસો પહેલાં એક હોસ્પિટલમાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને આજે તેમનો ફોન આવ્યો છે. તેમણે મને નોકરી માટે પસંદ કરી લીધી છે. હું ઈચ્છું છું કે હવે હું કામ શરૂ કરું. મારી વાત પૂરી પણ નહોતી થઈ કે પિતાજીનો ચહેરો એકદમથી બદલાઈ ગયો. તેમણે જમતા જમતા હાથ રોકી દીધા અને મારી તરફ જોઈને કડક અવાજમાં કહ્યું, વહુ, આપણા ઘરની સ્ત્રીઓ નોકરી નથી કરતી. આપણા ખાનદાનમાં ક્યારેય કોઈ વહુએ ઘરની બહાર જઈને કામ નથી કર્યું અને આગળ પણ નહીં કરે. તારું ભણતર થઈ ગયું, ઠીક છે, પરંતુ હવે તારું અસલી કામ આ ઘરને સંભાળવાનું છે, બહાર જઈને નોકરી કરવાનું નથી. તેમની વાત સાંભળીને હું થોડી પળો માટે બિલકુલ ચૂપ રહી ગઈ. મેં ધીમેથી કહ્યું, પરંતુ પિતાજી, મેં આટલો અભ્યાસ કર્યો છે અને આ ખૂબ જ સારી તક છે. હું ઘરની જવાબદારીઓ પણ નિભાવીશ અને નોકરી પણ સંભાળી લઈશ. મારી વાત પૂરી થાય તે પહેલાં જ તેમણે ફરીથી કહ્યું કે મારે કોઈ બહાનું નથી સાંભળવું. આપણા ઘરનો નિયમ નહીં બદલાય, માત્ર એટલા માટે કે તારે નોકરી કરવી છે. મેં એક નજર આરવ તરફ જોઈ. મને ઉમ્મીદ હતી કે તે મારી વાતનો સાથ આપશે, પરંતુ તે માથું ઝુકાવીને ચૂપચાપ બેઠો રહ્યો. તેણે એક શબ્દ પણ ન કહ્યો. તેની ખામોશીએ મને એ વાતો કરતાં પણ વધારે દુઃખ આપ્યું જે હમણાં જ મારી સામે કહેવામાં આવી હતી. મને એવું લાગ્યું જાણે હું તે ટેબલ પર એકલી બેઠી છું. મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં મારી જાતને સંભાળી લીધી. હું નહોતી ઈચ્છતી કે કોઈ મને કમજોર સમજે. ત્યારે જ મારી સાસુએ મારી તરફ જોયા વગર જ કહ્યું, વહુ, જે તારા સાસરાએ કહી દીધું તે જ આ ઘરનો આખરી નિર્ણય છે. હવે આ નોકરીવાળી વાત અહીં જ ખતમ કર અને જઈને બધા માટે પાણી લઈને આવ. તેમના અવાજમાં આદેશ હતો, પોતાપણું બિલકુલ પણ ન હતું. મેં મારા આંસુ લૂછ્યા અને કંઈ પણ બોલ્યા વગર રસોડામાં જતી રહી. પાણીના ગ્લાસ ભરતી વખતે મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મને લાગી રહ્યું હતું કે જાણે મારા બધા સપના એક પળમાં તૂટી ગયા હોય. હું એક એક ગ્લાસ બધાની સામે મૂકતી ગઈ, પરંતુ કોઈએ મારી તરફ જોઈને પણ ન પૂછ્યું કે હું શું મહેસૂસ કરી રહી છું. હું ફરીથી ચૂપચાપ રસોડામાં પાછી આવી ગઈ અને વાસણ સમેટવા લાગી. બહાર બધા લોકો જમીને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા, પરંતુ મારા મનમાં હજારો સવાલો ઘૂમી રહ્યા હતા. શું લગ્ન પછી એક છોકરીના બધા સપના ખતમ થઈ જાય છે? શું ભણતર માત્ર ડિગ્રી લેવા માટે હોય છે? શું પોતાની ઓળખ બનાવવાની ચાહત રાખવી ખોટી છે? અને સૌથી મોટો સવાલ એ હતો કે જેણે હંમેશા મારો સાથ આપવાનો વાયદો કર્યો હતો, તે આજે મારી સૌથી વધારે જરૂરિયાતના સમયે બિલકુલ ખામોશ કેમ રહ્યો? તે રાત્રે હું મોડે સુધી સૂઈ શકી નહીં. બીજા દિવસે સવારે હું રોજની જેમ વહેલી ઉઠી ગઈ હતી. મેં આખા ઘરની સફાઈ કરી, પછી રસોડામાં જઈને બધા માટે ચા અને નાસ્તો તૈયાર કરવા લાગી. મારા મનમાં ગઈ રાતની વાતો વારંવાર ઘૂમી રહી હતી, પરંતુ મેં કોઈને કંઈ કહ્યું નહીં. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. હું તે સમયે રસોડામાં હતી, તેથી બહાર ન જઈ શકી. પિતાજી જઈને દરવાજો ખોલીને આવ્યા. ટપાલી તેમના હાથમાં એક મોટું કવર આપીને જતો રહ્યો. તેમણે પહેલાં તો વિચાર્યું કે કદાચ હોસ્પિટલમાંથી તેમના માટે કોઈ કાગળ આવ્યો હશે, કારણ કે તેઓ એ જ હોસ્પિટલમાં વોર્ડ બોયની નોકરી કરતા હતા અને અવારનવાર હોસ્પિટલ તરફથી જરૂરી કાગળિયા તેમની પાસે આવતા રહેતા હતા.
પરંતુ જેવું તેમણે કવર પર લખેલું નામ ધ્યાનથી વાંચ્યું, તેમનો ચહેરો એકદમથી બદલાઈ ગયો. તેના પર મારું નામ સાફ સાફ લખેલું હતું અને હોસ્પિટલનો સિક્કો મારેલો હતો. તેમને તરત જ સમજાઈ ગયું કે આ એ જ નોકરી સાથે જોડાયેલો પત્ર છે જેના વિશે મેં ગઈકાલે વાત કરી હતી. તેમના ચહેરા પર ગુસ્સો સાફ દેખાવા લાગ્યો. તેમણે એક પળ પણ રોકાયા વગર કવર ખોલ્યું. અંદરથી નિમણૂકનો પત્ર નીકળ્યો અને તેઓ ઝડપી કદમોથી રસોડા તરફ આગળ વધવા લાગ્યા. તે સમયે હું ગેસ પર ચા મૂકીને નાસ્તાની તૈયારી કરી રહી હતી. તેમણે આવતાની સાથે તે કાગળ મારી સામે લહેરાવ્યો અને ગુસ્સામાં બોલ્યા, લાગે છે તને અમારી એક પણ વાત સમજાઈ નથી. કાલ રાત્રે સાફ સાફ ના પાડી હતી ને, છતાં પણ તે આટલી મોટી વાત અમારાથી છુપાવીને રાખી. હું કંઈ બોલી શકું તે પહેલાં જ તેમણે પાસે રાખેલી માચીસ ઉપાડી અને તે કાગળને આગ લગાડી દીધી. જોત જોતામાં તે કાગળ સળગવા લાગ્યો. મારી આંખોની સામે મારી મહિનાઓની મહેનત, મારો અભ્યાસ, મારા સપના બધું જ રાખ બની રહ્યું હતું. હું ગભરાઈને આગળ વધી અને તે સળગતા કાગળને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યારે જ મારી સાસુએ મારો હાથ કસીને પકડી લીધો અને મને પાછળ ખેંચતા બોલ્યા, વહુ, તને હજુ સુધી અમારી વાત સમજાઈ નથી કે શું? જ્યારે આ ઘરના વડીલો એકવાર નિર્ણય લઈ ચૂક્યા છે તો ત્યાર પછી કોઈ બીજાની મરજી નથી ચાલતી. કાન ખોલીને સાંભળી લે, આ ઘરની વહુ નોકરી નહીં કરે અને જો તે ફરીથી આ ઘરની બહાર પગ મૂકવાની કોશિશ પણ કરી તો સારું નહીં થાય. તેમનો અવાજ એટલો કડક હતો કે હું થોડીક પળો માટે બિલકુલ ચૂપ રહી ગઈ. મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા, પરંતુ કોઈના ચહેરા પર મારા માટે જરા પણ નરમાશ ન હતી. હું બસ તે સળગતા કાગળને જોઈ રહી, જે થોડી જ સેકન્ડોમાં સંપૂર્ણપણે રાખ બની ચૂક્યો હતો. મને એવું લાગ્યું જાણે કોઈએ મારી ઓળખ જ મારાથી છીનવી લીધી હોય. ત્યારે જ આરવ પણ ત્યાં આવી ગયો. તેણે રૂમનો માહોલ જોયો, પરંતુ કંઈ બોલ્યો નહીં. તેણે એક નજર મારી તરફ જોઈ, પછી પોતાના માતા પિતા તરફ અને કંઈ પણ બોલ્યા વગર ત્યાં જ ઊભો રહ્યો. તેની ખામોશી મારા દિલમાં સૌથી વધારે ખૂંચી રહી હતી. મને ઉમ્મીદ હતી કે ઓછામાં ઓછું તે તો મારી મહેનતની કિંમત સમજશે, પરંતુ તે સમયે તેણે પણ મારો સાથ ન આપ્યો. મેં મારા આંસુ લૂછ્યા અને ચૂપચાપ પાછી ચૂલાની સામે જઈને ઊભી રહી ગઈ, કારણ કે મને સમજાઈ ગયું હતું કે આ ઘરમાં મારી વાત સાંભળવાવાળું હાલ પૂરતું કોઈ ન હતું. પરંતુ તે જ પળે મેં મનોમન એક નિર્ણય પણ લીધો કે ભલે રસ્તો ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય, હું મારા સપનાઓને કાયમ માટે ખતમ નહીં થવા દઉં. કારણ કે મહેનતથી મળેલું સપનું માત્ર એક કાગળ સળગાવી જવાથી ખતમ નથી થતું. તેને પૂરું કરવાની હિંમત જો દિલમાં જીવંત રહે તો એક દિવસ રસ્તો જરૂર મળી આવે છે. તે દિવસે મેં મારા ચહેરા પર જરા પણ દર્દ આવવા નહોતું દીધું, પરંતુ સાચું તો એ હતું કે અંદરથી હું સંપૂર્ણપણે તૂટી ચૂકી હતી. બપોરનો સમય હતો. હું હંમેશાની જેમ રસોડામાં ઊભી રહીને બધા માટે જમવાનું બનાવી રહી હતી. ગેસ પર દાળ મૂકેલી હતી, બીજી બાજુ શાક બની રહ્યું હતું અને હું રોટલીઓ વણી રહી હતી. ત્યારે જ બહાર દરવાજાની ઘંટી વાગી. થોડી જ પળો પછી મને મારી નણંદ પલકનો અવાજ સંભળાયો. તેની સાથે તેનો દીકરો લક્ષ્ય પણ આવ્યો હતો. જેવો લક્ષ્યએ મને જોઈ, તે ખુશીથી મામી મામી કહેતો રસોડા તરફ આવવા લાગ્યો, પરંતુ પલકે તેને પોતાની પાસે બેસાડી લીધો અને કહ્યું કે પહેલાં અહીં બેસ, મામીને પછી મળી લેજે. હું ચૂપચાપ મારું કામ કરતી રહી, પરંતુ રસોડા અને હોલ વચ્ચે વધારે અંતર ન હતું, તેથી તેમની દરેક વાત મારા કાન સુધી સાફ પહોંચી રહી હતી. મારી સાસુ હસતા હસતા પોતાની દીકરીને કહી રહ્યા હતા, અરે તને ખબર છે ને, તારી ભાભીની તો બહુ પાંખો ફૂટી હતી. મહારાણી નોકરી કરવા ચાલી હતી, તે પણ કોઈ મોટી હોસ્પિટલમાં. હવે વિચારી રહી હતી કે ઓફિસ જશે, ખુરશી પર બેસશે અને લોકો એમને મેડમ કહીને બોલાવશે. પરંતુ અમે સમયસર તેના બધા સપના ખતમ કરી દીધા. વહુ જો ઘરની બહાર નીકળવા લાગે તો પછી ઘર કોણ સંભાળશે? આપણા ખાનદાનમાં આજ સુધી કોઈ વહુએ નોકરી નથી કરી અને આગળ પણ નહીં કરે. પલ્લવ પણ હસતા હસતા બોલી, મમ્મી તમે બિલકુલ સાચું કર્યું. આજકાલની છોકરીઓ બે પૈસાનું ભણી શું લે છે? એમને લાગે છે કે ઘરવાળાઓની કોઈ જરૂર નથી. નોકરી કરશે તો કાલે ઉઠીને પોતાની મરજી પણ ચલાવશે. મારી સાસુ ફરી બોલ્યા, અને વળી પણ કઈ વાતની કમી છે આ ઘરમાં? તારા પિતાજી પણ કમાઈ રહ્યા છે અને આરવ પણ સારી નોકરી કરે છે, પછી એને બહાર જઈને કામ કરવાની શું જરૂર છે? સાચું કહું તો એને પોતાના પર બહુ ઘમંડ આવી ગયો હતો. હોસ્પિટલની ડિરેક્ટર બનવા માંગતી હતી, પરંતુ હવે જો છેવટે રસોડામાં ઊભી રહીને રોટલીઓ જ તો બનાવી રહી છે. આજ એની અસલી જગ્યા છે. બંને મા દીકરીનું હાસ્ય આખા હોલમાં ગુંજી રહ્યું હતું. તેમની એક એક વાત મારી છાતીમાં તીરની જેમ વાગી રહી હતી. થોડા મહિનાઓ પહેલાં સુધી હું વિચારતી હતી કે સમયની સાથે બધા મને સમજશે, પરંતુ હવે મને સાફ દેખાવા લાગ્યું હતું કે આ લોકો મને ક્યારેય સમજવા જ નથી માંગતા. હું ઈચ્છતી તો તે જ વખતે બહાર જઈને જવાબ આપી શકતી હતી, પરંતુ મેં એવું ન કર્યું. મેં મારા હાથેથી આંસુ પણ ન લૂછ્યા, કારણ કે મેં મારી જાતને રડવા જ ન દીધી. હું બસ ચૂપચાપ રોટલીઓ શેકતી રહી અને મનોમન મારી જાતને એક વચન આપતી રહી કે હવે મારી લડાઈ કોઈની સાથે દલીલ કરીને નહીં, પરંતુ મારી સમજદારીથી હશે. જમવાનું તૈયાર થયા પછી મેં બધાને જમવાનું પીરસ્યું, જેમ કે દરરોજ પીરસતી હતી. કોઈએ મારી તરફ જોયું પણ નહીં. બધા લોકો આરામથી વાતો કરતા કરતા જમતા રહ્યા અને હું ચૂપચાપ વાસણ સમેટી રહી. કામ પૂરું કરીને હું ધીમેથી મારા રૂમમાં ચાલી ગઈ. રૂમનો દરવાજો બંધ કર્યા અને થોડીક પળો સુધી કંઈ પણ બોલ્યા વગર ત્યાં જ ઊભી રહી.
પછી મેં કબાટ ખોલ્યો, તેની અંદર રાખેલું નાનકડું લોકર કાઢ્યું અને ધ્રુજતા હાથોથી તેને ચાવી ફેરવી. લોકર ખુલતા જ મારી નજર તે ફાઇલ પર પડી, જેને હું લગ્નના દિવસથી ખૂબ સાચવીને રાખી રહી હતી. મેં તેને ધ્યાનથી બહાર કાઢી અને થોડીવાર સુધી તેને મારા હાથોમાં પકડી રાખી. તે ફાઇલની અંદર માત્ર કાગળો ન હતા, પરંતુ એક એવું સત્ય છુપાયેલું હતું, જે જો આજે સામે આવી જાય તો આ ઘરના ઘણા લોકોના ચહેરા પરથી નકાબ ઉતરી જાય. પરંતુ મેં હજુ સુધી કોઈને તેના વિશે કંઈ જણાવ્યું ન હતું, કારણ કે મને હંમેશા યોગ્ય સમયની રાહ હતી. હું જાણતી હતી કે સાબિતી વગર કોઈ પણ સત્ય લોકોને સત્ય નથી લાગતું, તેથી મેં દરેક જરૂરી વસ્તુ સાચવીને રાખી હતી. હું ફાઇલને જોતા હળવું મુસ્કુરાઈ અને મારી જાતને કહ્યું, અત્યારે નહીં, પરંતુ બહુ જલ્દી એવો દિવસ આવશે જ્યારે આ જ કાગળો મારી સૌથી મોટી તાકાત બનશે, અને તે દિવસે કોઈ મારા સપનાઓને આગ લગાડીને ખતમ નહીં કરી શકે. તે જ પળે મેં બીજો એક નિર્ણય કર્યો કે ભલે ઘરમાં કોઈને જણાવવું કે નહીં, પરંતુ હું હોસ્પિટલ જરૂર જઈશ. ત્યાં જઈને પૂરી વાત સમજીશ અને મારા ભવિષ્યનો નિર્ણય ડરીને નહીં, પરંતુ વિચારીને કરીશ. હવે મને કોઈના સહારાની ઉમ્મીદ ન હતી. મને સમજાઈ ગયું હતું કે જો મારે મારી ઓળખ બનાવવી છે, તો સૌથી પહેલાં મારે જાતે મારા માટે ઊભા થવું પડશે, અને કદાચ મારી જિંદગીનો અસલી વળાંક હવે અહીંથી જ શરૂ થવાનો હતો. તે રાત્રે જ્યારે ઘરના બધા લોકો પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા, તો હું પણ ધીમેથી મારા રૂમમાં આવી ગઈ, પરંતુ મારા મનમાં આખા દિવસની વાતો ઘૂમી રહી હતી. મને સમજાઈ નહોતું રહ્યું કે આખરે હું શું કરું. ત્યારે જ આરવ પણ રૂમમાં આવ્યો. મેં તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું, આરવ, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. તેણે મારી પાસે બેસતા કહ્યું, હા તન્વી, બોલ, શું વાત છે? મેં ભરાયેલી આંખોથી કહ્યું, હું કાલે હોસ્પિટલ જઈને મારી નોકરી જોઈન કરવા માંગુ છું, પરંતુ તારા મમ્મી પપ્પા મને એવું નથી કરવા દેતા. તેમણે તો મારો એપોઇન્ટમેન્ટ લેટર પણ સળગાવી દીધો. હું હવે વધુ મારા સપનાઓને તૂટતા નથી જોઈ શકતી. આરવે મારો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રેમથી બોલ્યો, તું બિલકુલ પણ ન ડર. મમ્મી પપ્પાની ચિંતા મને કરવા દે. હું તેમની સાથે વાત કરી લઈશ. તે આટલી મહેનતથી અભ્યાસ કર્યો છે. તને તારું સપનું પૂરું કરવાનો પૂરો હક છે. તું કાલ સવારે જ હોસ્પિટલ જા અને તારી નોકરી જોઈન કરી લે. બાકી જે પણ થશે હું સંભાળી લઈશ. તેની આ વાત સાંભળીને ઘણા દિવસો પછી મારા ચહેરા પર હળવી મુસ્કાન આવી. મને લાગ્યું કે ઓછામાં ઓછું મારો પતિ તો મારી સાથે ઊભો છે. તે રાત્રે હું થોડી શાંતિથી સૂઈ શકી, કારણ કે પહેલીવાર મને લાગ્યું કે કદાચ મારી જિંદગી હવે બદલાવાની છે. બીજા દિવસે સવારે હું વહેલી ઉઠી ગઈ. રોજની જેમ ઘરનું બધું કામ પતાવ્યું, બધા માટે ચા બનાવી, નાસ્તો તૈયાર કર્યો અને પછી મારા રૂમમાં ચાલી ગઈ. મેં કબાટ ખોલ્યો તો સૌથી પહેલાં મારી નજર તે સાડી પર પડી, જે મારી માએ મારા લગ્ન સમયે મને પોતાના હાથોથી આપી હતી. તે સાડીને હાથમાં લેતા જ મારી આંખો ભરાઈ આવી. મારી માનું મારા લગ્નના માત્ર 2 મહિના પછી જ અવસાન થઈ ગયું હતું, પરંતુ તેમની આપેલી દરેક વસ્તુ આજે પણ મારા માટે કોઈ આશીર્વાદથી કમ ન હતી. મેં પ્રેમથી તે સાડીને મારા કપાળે અડાડી અને મનોમન કહ્યું, માં, જો આજે તમે હોત તો મને જોઈને ખૂબ ખુશ થાત. મને આશીર્વાદ આપજો કે હું મારા સપના પૂરા કરી શકું. મેં એ જ સાડી પહેરી લીધી અને આલીશાની સામે ઊભા રહીને મારી જાતને જોઈ, તો પહેલીવાર મને મારી અંદરથી એ જ આત્મવિશ્વાસ મહેસૂસ થયો, જે લગ્ન પહેલાં થતો હતો. બીજી બાજુ આરવ પણ તૈયાર થઈ રહ્યો હતો. તે એક પ્રાઇવેટ કંપનીમાં ઓફિસ આસિસ્ટન્ટની નોકરી કરતો હતો. રોજ સમયસર ઓફિસ પહોંચતો, ફાઇલો સંભાળતો, જરૂરી કાગળિયા તૈયાર કરતો, પ્રિન્ટ કાઢતો અને પોતાના બોસના જણાવેલા બધા કામ ઈમાનદારીથી કરતો હતો. તેનો પગાર આશરે 12,000 રૂપિયા હતો. એનાથી જ ઘરનો ઘણો ખર્ચ ચાલતો હતો અને મારા સાસરાની લગભગ 8,000 રૂપિયાની કમાણી પણ ઘરમાં આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આરવની ઓફિસમાં મુશ્કેલી ચાલી રહી હતી અને તેનો પગાર સમયસર નહોતો મળી રહ્યો. ઘરનો ખર્ચ સંભાળવો મુશ્કેલ બની રહ્યો હતો. એ જ કારણ હતું કે મેં નોકરી કરવાનો નિર્ણય વધારે મક્કમતાથી કર્યો હતો. મને લાગ્યું, જો હું પણ કમાવા લાગીશ તો ઘરની જવાબદારીઓ હળવી થઈ જશે અને કોઈના પર બોજ પણ નહીં રહે. હું તૈયાર થઈને રૂમની બહાર નીકળી તો મારી સાસુએ મને ઉપરથી લઈને નીચે સુધી જોઈ. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે મોટા અવાજે કહ્યું, વાહ મહારાણી, આજે તો બહુ સજી ધજીને નીકળી છે. આટલી સવારમાં ક્યાં જવાની તૈયારી છે? હું કંઈ બોલું તે પહેલાં મેં આરવ તરફ જોયું. તેણે મને હિંમત આપવા માટે હળવેકથી માથું હલાવ્યું. ત્યારે મેં શાંત અવાજમાં કહ્યું, મમ્મીજી, હું સાંજ સુધીમાં પાછી આવી જઈશ. તેમણે ફરી ગુસ્સાથી પૂછ્યું, પણ જાય છે ક્યાં? મેં ડર્યા વગર કહ્યું, હું હોસ્પિટલ જઈ રહી છું અને આજથી ત્યાં મારી નોકરી જોઈન કરવાની છું. મારી વાત સાંભળતા જ તેમની આંખો પહોળી થઈ ગઈ અને તેમનો ચહેરો એકદમ ફીકો પડી ગયો. તેમને કદાચ બિલકુલ પણ અપેક્ષા ન હતી કે મેં તેમના ના પાડ્યા પછી પણ આટલું મોટું પગલું ભરીશ. પછી હું ઘરની બહાર નીકળી તો બહાર એક સફેદ રંગની મોટી ગાડી પહેલાથી જ મારી રાહ જોઈ રહી હતી. ડ્રાઈવરે જેવી મને જોઈ, તેણે તરત જ ગાડીનો દરવાજો ખોલ્યો અને આદરથી મને અંદર બેસવા માટે કહ્યું. હું ચૂપચાપ જઈને ગાડીમાં બેસી ગઈ અને ગાડી ધીમે ધીમે હોસ્પિટલ તરફ ચાલવા લાગી. રસ્તામાં હું આખી વાર બારીની બહાર જોઈ રહી હતી, પરંતુ મારી નજરો બહાર હતી અને મારું મગજ ક્યાંય બીજે જ ચાલી રહ્યું હતું. મારા મનમાં વારંવાર એ જ વાતો ઘૂમી રહી હતી, જે થોડીવાર પહેલાં ઘરમાં થઈ હતી. મને એક વાત યાદ આવી રહી હતી. હું વિચારી રહી હતી
કે માણસની જિંદગી પણ કેટલી અજીબ હોય છે. ક્યારેક એવો સમય હતો જ્યારે મને દરેક વાત પર નીચું દેખાડવામાં આવતું હતું. મારી વાતની કોઈ કિંમત ન હતી અને આજે એ જ કિસ્મત મને એવી જગ્યાએ લઈ જઈ રહી હતી જ્યાં લોકો મારી રાહ જોઈ રહ્યા હતા, મને સન્માન આપવા માટે ઊભા હતા. પરંતુ મારા મનમાં સૌથી વધારે એ જ વાત ચાલી રહી હતી કે આજે મારા સસરાનો ચહેરો જોવા જેવો હશે, કારણ કે તેમને બિલકુલ પણ અંદાજો ન હતો કે જે હોસ્પિટલમાં તેઓ ઘણા વર્ષોથી એક વોર્ડ બોયની નોકરી કરી રહ્યા છે, આજે એ જ હોસ્પિટલની નવી ડિરેક્ટર તેમને પોતાની વહુ બનવાની છે. હું વિચારીને જ હેરાન રહી હતી કે જ્યારે તેમની નજર પહેલીવાર મારા પર પડશે ત્યારે તેમના ચહેરાનો રંગ કેવી રીતે બદલાઈ જશે. શું તેમને પોતાની જૂની વાતો યાદ આવશે? શું તેમને પોતાના કરેલા વર્તન પર પસ્તાવો થશે કે પછી તેઓ પહેલાની જેમ ઘમંડમાં રહેશે? આ જ બધું વિચારતા વિચારતા ખબર જ ન પડી કે હોસ્પિટલ ક્યારે આવી ગઈ. ગાડી જેવી હોસ્પિટલના મુખ્ય ગેટની અંદર પ્રવેશી ત્યાં પહેલાથી જ ઘણા લોકો ઊભેલા દેખાયા. જેવી ગાડી ઊભી રહી, ડ્રાઈવરે નીચે ઉતરીને મારા માટે દરવાજો ખોલ્યો. હું ધીમેથી ગાડીની નીચે ઉતરી તો સામે હોસ્પિટલના ડોક્ટર, નર્સ, સ્ટાફ અને ઘણા બીજા કર્મચારી મારું સ્વાગત કરવા માટે લાઈન લગાવીને ઊભા હતા. બધાના ચહેરા પર મુસ્કાન હતી. કોઈના હાથમાં ફૂલોનો ગુલદસ્તો હતો તો કોઈ તાળીઓ પાડી રહ્યું હતું. મને જોઈને બધાએ એકસાથે મુસ્કરાઈને મારું સ્વાગત કર્યું. એક ડોક્ટર આગળ આવ્યા અને તેમણે ખૂબ આદરની સાથે મારા હાથમાં એક સુંદર ગુલદસ્તો આપ્યો. પછી બધાએ મને નવી ડિરેક્ટર બનવાની અભિનંદન પાઠવ્યા. હું બસ હળવી મુસ્કાન સાથે બધાનો આભાર માનતી રહી. ત્યાર પછી મને પૂરા સન્માન સાથે મારી ઓફિસ સુધી લઈ જવામાં આવી. મારી ઓફિસ બહુ મોટી અને સુંદર હતી. અંદર જતાં જ મેં ચારે તરફ નજર ફેરવી. બધું જ બહુ સારી રીતે સજાવેલું હતું. મોટું ટેબલ, આરામદાયક ખુરશી, સામે ઘણી ખુરશીઓ અને દિવાલો પર હોસ્પિટલ સાથે જોડાયેલી ઘણી જરૂરી વસ્તુઓ લગાવેલી હતી. હું મારી ખુરશી પર બેસી ગઈ અને થોડીવાર સુધી કંઈ પણ બોલ્યા વગર ત્યાં જ બેઠી રહી. મારા મનમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી, પરંતુ મારા ચહેરા પર પૂરો આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો. થોડીવાર પછી મેં નક્કી કર્યું કે સૌથી પહેલા આખી હોસ્પિટલની હાલત જાતે જઈને જોવી જોઈએ. હું મારી ખુરશી પરથી ઊભી થઈ અને ડોક્ટરો સાથે આખી હોસ્પિટલનો રાઉન્ડ લેવા નીકળી પડી. હું દરેક વોર્ડમાં ગઈ, દરેક દર્દી સાથે વાત કરી. તેમને પૂછ્યું કે તેમને અહીં કોઈ તકલીફ તો નથી ને? દવાઓ સમયસર મળી રહે છે કે નહીં? ડોક્ટર બરાબર તપાસ કરે છે કે નહીં? ઘણા દર્દીઓએ મારી વાત સાંભળીને ખુશી વ્યક્ત કરી. કેટલાક લોકોએ નાની મોટી ફરિયાદો પણ જણાવી, જેને મેં ત્યાં જ ઊભા નોટ કરાવી. હું ઈચ્છતી હતી કે આ હોસ્પિટલમાં કોઈ પણ દર્દી સાથે કોઈ ખોટું વર્તન ન થાય. હું દરેક રૂમમાં ગઈ, દરેક જગ્યાએ ધ્યાનથી જોયું. સફાઈ કેવી છે? દવાઓની વ્યવસ્થા કેવી છે? સ્ટાફ પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યો છે કે નહીં? હું કોઈ પણ વસ્તુને જોયા વગર છોડવા માંગતી ન હતી, કારણ કે હવે આ હોસ્પિટલની જવાબદારી મારા ઉપર હતી. રાઉન્ડ પૂરો કરીને જ્યારે હું પાછી મારી ઓફિસમાં આવી ત્યારે મારા મનમાં એક જ વાત હતી કે હવે સમય આવી ગયો છે કે લોકોનું સત્ય બધાની સામે લાવવાનો. જેઓ આટલા વર્ષોથી પોતાની નોકરીને જવાબદારી નહીં પરંતુ માત્ર મજબૂરી સમજીને કરી રહ્યા હતા, અને તેમાં સૌથી મોટું નામ મારા સસરાનું પણ હતું. મને ખબર હતી કે આજનો દિવસ માત્ર મારા માટે જ નહીં પરંતુ તેમના માટે પણ જિંદગીનો સૌથી મોટો પાઠ બનવાનો છે. મેં તરત જ હોસ્પિટલના મુખ્ય ડોક્ટરને મારી ઓફિસમાં બોલાવ્યા. તેઓ થોડી જ મિનિટોમાં મારી સામે આવીને ઊભા રહી ગયા. મેં તેમને શાંત અવાજમાં કહ્યું કે આજે જ અત્યારે આ જ સમયે આખી હોસ્પિટલની એક મીટિંગ રાખવામાં આવે. તેમાં ડોક્ટર, નર્સ, વોર્ડ બોય, સિક્યોરિટી ગાર્ડ, સફાઈ કર્મચારી અને હોસ્પિટલનો દરેક સ્ટાફ હાજર હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ ગેરહાજર રહેવી જોઈએ નહીં, અને સાથે જ મને દરેક કર્મચારીનો આજ સુધીનો પૂરો રેકોર્ડ પણ જોઈએ છે. હું જોવા માંગુ છું કે કોણ કેટલી ઈમાનદારીથી કામ કર્યું છે, કોણે કેટલી બેદરકારી દાખવી છે, કોના વિરુદ્ધ કેટલી ફરિયાદો આવી છે અને કોનું વર્તન દર્દીઓ સાથે કેવું રહ્યું છે. ડોક્ટરે મારી વાત ધ્યાનથી સાંભળી અને કોઈ પણ સવાલ જવાબ કર્યા વગર તરત જ ત્યાંથી ચાલ્યા ગયા. થોડી જ વારમાં આખી હોસ્પિટલમાં મીટિંગની જાણકારી આપી દેવામાં આવી. દરેક કર્મચારીને કહેવામાં આવ્યું કે બધા લોકો નક્કી કરેલા સમયે મીટિંગ હોલમાં પહોંચી જાય. બીજી બાજુ ડોક્ટર અને બીજા કર્મચારીઓ જલ્દી બધી ફાઇલો ભેગી કરવા લાગ્યા. થોડીવાર પછી મારી સામે ફાઇલોનો ઢગલો મૂકી દેવામાં આવ્યો. મેં એક એક ફાઇલ ખોલીને ધ્યાનથી વાંચવાની શરૂ કરી. કોઈના વખાણ લખ્યા હતા તો કોઈના વિરુદ્ધ ઘણી ફરિયાદો નોંધાયેલી હતી. હું દરેક વાત ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી, કારણ કે હું સાબિતી વગર કોઈ પણ નિર્ણય લેવા માંગતી ન હતી. થોડી જ વારમાં મીટિંગ હોલ પૂરો ભરાઈ ચૂક્યો હતો. બધા કર્મચારીઓ પોતપોતાની જગ્યા પર બેઠા હતા. કોઈ ધીમે ધીમે વાતો કરી રહ્યું હતું તો કોઈ એ વિચારી રહ્યું હતું કે આખરે નવા ડિરેક્ટરે અચાનક આટલી મોટી મીટિંગ કેમ બોલાવી લીધી. ત્યારે જ હું મારી ફાઇલો લઈને મીટિંગ હોલની અંદર પહોંચી. જેવી હું અંદર ગઈ, આખો હોલ એકદમ શાંત થઈ ગયો. બધા લોકો સન્માનથી પોતાની જગ્યા પર ઊભા થઈ ગયા. મેં બધાને બેસવાનો ઈશારો કર્યો અને જાતે સામે જઈને ઊભી રહી ગઈ. મારી નજર ધીમે ધીમે આખા હોલમાં ફરી રહી હતી. ત્યારે જ મારી નજર મારા સસરા પર જઈને અટકી. તેઓ બાકી વોર્ડ બોયની સાથે પાછળની બાજુ ઊભા હતા. તેમણે જેવા મને પૂરા આત્મવિશ્વાસ સાથે બધાની સામે ઊભેલી જોઈ, તેમની આંખો આશ્ચર્યથી પૂરી રીતે પહોળી થઈ ગઈ. તેમના ચહેરાનો રંગ એક પળમાં ઉડી ગયો. તેમને જાણે પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો.
તેઓ વારંવાર મને જોઈ રહ્યા હતા, પછી પોતાની આસપાસ ઊભેલા લોકોને જોઈ રહ્યા હતા. કદાચ તેમને લાગી રહ્યું હતું કે તેઓ કોઈ સપનું જોઈ રહ્યા છે. તેમના હાથ હળવા હળવા ધ્રુજવા લાગ્યા, કપાળ પર પરસેવો સાફ દેખાવા લાગ્યો અને તેમના ચહેરા પર ડર, ગભરામણ અને શરમ બધું એકસાથે જોવા મળવા લાગ્યું. કારણ કે જે વહુને તેમણે હંમેશા કમજોર સમજી હતી, આજે એ જ તેમની સામે આ આખી હોસ્પિટલની ડિરેક્ટર બનીને ઊભી હતી અને હવે નિર્ણય લેવાનો અધિકાર પણ એના જ હાથમાં હતો. પછી મેં બધાની સામે પૂરા આત્મવિશ્વાસ સાથે ઊભા રહીને મોટા અવાજે કહ્યું કે તમે બધા લોકો ધ્યાનથી મારી વાત સાંભળો, કારણ કે આજથી આ હોસ્પિટલની જવાબદારી મારા હાથમાં છે અને હું ઈચ્છું છું કે આ હોસ્પિટલનું નામ હંમેશા સારા કામના લીધે લેવામાં આવે. હું કોઈ પણ પ્રકારની બેદરકારી બિલકુલ પણ સહન નહીં કરું. મને દવાઓથી લઈને દર્દીઓના ટેસ્ટ સુધી દરેક વસ્તુ સમયસર અને સાચી રીતે જોઈએ. હોસ્પિટલના દરેક રૂમ, દરેક વોર્ડ, દરેક પરસાળ અને દરેક ખૂણામાં પૂરી સાફ સફાઈ હોવી જોઈએ. કોઈ પણ દર્દીએ ઈલાજ માટે આમ તેમ ભટકવું ન જોઈએ. કોઈ દર્દી કલાકો સુધી રાહ જોતો ન દેખાવો જોઈએ. કોઈને દવા સમયસર ન મળે એવું પણ ન થવું જોઈએ. અને જો કોઈ પણ દર્દી તરફથી કોઈ ડૉક્ટર, કોઈ નર્સ, કોઈ વોર્ડ બોય, કોઈ સિક્યોરિટી ગાર્ડ કે કોઈ પણ કર્મચારીની ફરિયાદ મારી પાસે આવી તો તેની સામે તરત કાર્યવાહી થશે. પછી ભલે તે આ હોસ્પિટલમાં કેટલાય વર્ષોથી કામ કરતો હોય. મારા માટે બધા કર્મચારીઓ સમાન છે અને કોઈને પણ તેની જૂની નોકરી કે ઓળખના લીધે કોઈ છૂટ નહીં મળે. અહીં માત્ર એ જ રહેશે જે ઈમાનદારીથી પોતાનું કામ કરશે. હું નથી ઈચ્છતી કે આ હોસ્પિટલમાં આવતો કોઈ પણ માણસ દુઃખી થઈને પાછો જાય. તે અહીં ઈલાજ કરાવવા આવે અને તેને એવું મહેસૂસ થાય કે તે સાચી જગ્યાએ આવ્યો છે. એટલે જ આજ પછી દરેક વ્યક્તિએ પોતાનું કામ પૂરી જવાબદારી સાથે કરવાનું રહેશે. મારી વાતો સાંભળીને આખા હોલમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. કોઈ પણ એકબીજા સાથે વાત કરવાની હિંમત નહોતું કરી રહ્યું. બધા લોકો ખૂબ ધ્યાનથી મારી વાતો સાંભળી રહ્યા હતા. પરંતુ મારી નજર વારંવાર મારા સસરા તરફ જઈ રહી હતી. તેમની હાલત સૌથી વધારે ખરાબ દેખાઈ રહી હતી. તેમના ચહેરાનો રંગ પૂરી રીતે ઉતરી ચૂક્યો હતો. કપાળ પર સતત પરસેવો આવી રહ્યો હતો. તેઓ વારંવાર પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢતા અને પોતાના કપાળનો પરસેવો લૂંટતા, પછી ગભરાઈને પોતાના ચશ્મા ઉતારતા, તેને સાફ કરતા અને ફરી પહેરી લેતા. પરંતુ તો પણ તેમની નજરો મારી તરફથી હટી નહોતી રહી. જાણે તેમને હજુ સુધી ખાતરી જ નહોતી થઈ રહી કે તેમની સામે ઊભેલી તેમની વહુ જ આ આખી હોસ્પિટલની નવી ડિરેક્ટર છે. તેમની આંખોમાં ડર પણ હતો, શરમ પણ હતી અને એક અજીબસી બેચેની પણ સાફ દેખાઈ રહી હતી. કદાચ તેમને પોતાની દરેક એ વાત યાદ આવી રહી હતી જે તેમણે મારી સાથે કરી હતી. હું તેમની હાલત જોઈને સમજી રહી હતી કે આજે તેમને પહેલીવાર પોતાની ભૂલોનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ મારા ચહેરા પર કોઈ ભાવ ન હતો. હું માત્ર મારા કામ પર ધ્યાન આપી રહી હતી. થોડીવાર પછી મેં મારી પૂરી વાત કરી અને બધા કર્મચારીઓને કહ્યું કે તમે લોકો પોતપોતાના કામ પર જઈ શકો છો. પરંતુ યાદ રાખજો, આજ પછી આ હોસ્પિટલમાં માત્ર ઈમાનદારી અને મહેનત ચાલશે. કોઈ બહાનું નહીં ચાલે. મારી વાત પૂરી થતાં જ બધા લોકો ધીમે ધીમે મીટિંગ હોલની બહાર નીકળવા લાગ્યા. પરંતુ જતા પહેલા દરેક વ્યક્તિ એકવાર મારી તરફ જરૂર જોઈ રહ્યું હતું. કદાચ બધાના મનમાં એ જ ચાલી રહ્યું હતું કે નવી ડિરેક્ટર ઘણી કડક છે અને હવે આ હોસ્પિટલમાં પહેલા જેવું કંઈ પણ નહીં ચાલે. જ્યારે લગભગ બધા લોકો બહાર નીકળી ગયા ત્યારે મેં મારી સામે ઊભેલા ડૉક્ટરને કહ્યું કે મિસ્ટર સંજયને મારી કેબિનમાં મોકલી આપજો. ડૉક્ટરે માથું હલાવીને હા પાડી અને બહાર ચાલ્યા ગયા. બીજી બાજુ મારા સસરાનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તેમને સમજાઈ નહોતું રહ્યું કે આખરે મેં તેમને એકલા કેમ બોલાવ્યા છે. તેઓ ધીમે ધીમે પગલાં વધારતા મારી કેબિન તરફ આવ્યા. તેમના ચહેરા પર સાફ ડર દેખાઈ રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે તેમનું આખું શરીર ધ્રુજી રહ્યું હોય. જ્યારે તેમણે દરવાજા પર ટકોરા માર્યા તો મેં અંદર આવવા માટે કહ્યું. તેઓ ધીમેથી દરવાજો ખોલીને અંદર આવ્યા. તેમનું આખું શરીર પરસેવાથી પલળી ગયું હતું. એવું લાગી રહ્યું હતું જાણે તેઓ ધોધમાર વરસાદમાં પલળીને આવ્યા હોય. તેમના હાથ પણ હળવા હળવા ધ્રુજી રહ્યા હતા. તેઓ મારા ટેબલથી થોડે દૂર આવીને ઊભા રહી ગયા. પરંતુ તેમની હિંમત નહોતી થઈ રહી કે મારી તરફ સરખી રીતે જોઈ પણ શકે. થોડીવાર સુધી રૂમમાં પૂરી ખામોશી રહી. પછી તેમણે આંચકતા મારી તરફ જોયું અને ધીમા અવાજમાં બોલ્યા, તન્વી, તું અહીં? તેમની વાત પૂરી પણ નહોતી થઈ કે મેં તેમને અધવચ્ચે જ રોકી દીધા. મેં શાંત પણ કડક અવાજમાં કહ્યું, મિસ્ટર સંજય, અહીં તમે મને મારા નામથી જ બોલાવી શકો છો. અહીં હું તમારી વહુ નથી અને ના તો આ તમારું ઘર છે. આ હોસ્પિટલ છે અને આ હોસ્પિટલની હું ડિરેક્ટર છું. તેથી તમે અહીં મને માત્ર મેમ કહીને બોલાવશો, કારણ કે અહીં સંબંધો કરતાં વધારે નિયમો ચાલે છે અને મને ઉમ્મીદ છે કે તમને આ વાતનું પૂરું ધ્યાન રહેશે. મારી વાત સાંભળતા જ તેમણે તરત પોતાનું માથું ઝુકાવી લીધું અને ગભરાયેલા અવાજમાં બોલ્યા, સોરી મેમ, મારાથી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. હું ખૂબ જ શર્મિંદા છું. સાચું કહું છું, મને બિલકુલ પણ ખબર ન હતી કે તે લેટર તમારા માટે હતો અને તમે આ હોસ્પિટલના ડિરેક્ટર બનવાના છો. જો મને પહેલાથી આની થોડી પણ જાણકારી હોત તો હું તે લેટર ક્યારેય ન સળગાવત. હું આવી ભૂલ ક્યારેય ન કરત.
પ્લીઝ મને માફ કરી દો. તેમની આ વાત સાંભળતા જ મારી અંદરનો ગુસ્સો વધુ વધી ગયો, કારણ કે મને સાફ સાફ સમજાઈ ગયું હતું કે તેમને પોતાની ભૂલનું દુઃખ નથી, પરંતુ એ વાતનો અફસોસ છે કે તેમને પહેલાં સત્ય ખબર ન હતું. હું મનોમન વિચારવા લાગી કે આ માણસ કેટલો લાલચુ છે. જો એમને પહેલાં ખબર હોત કે હું આટલી મોટી હોસ્પિટલની ડિરેક્ટર બનવાની છું, તો આજ લોકો મને નોકરી કરવા માટે જાતે કહત, મારો સાથ આપત અને મારી દરેક વાત માનત. પરંતુ જો હું કોઈ નાની હોસ્પિટલમાં સામાન્ય નોકરી કરવા જઈ રહી હોત, તો આજ લોકો મને ક્યારેય ઘરની બહાર પગ પણ ન મૂકવા દેત. એમને મારી ખુરશીથી ક્યારેય મતલબ ન હતો, એમને માત્ર પોતાના ફાયદાથી મતલબ હતો. અને આજે પણ આ માફી પોતાના માટે શર્મિંદા થઈને નહીં, પરંતુ પોતાની નોકરી બચાવવા માટે માંગી રહ્યા છે. હું થોડીક પળો સુધી તેમને જોતી રહી. પછી મેં મારા ટેબલ પર રાખેલી તેમની ફાઇલ ઉપાડી અને તેમની સામે મૂકી દીધી. મેં ફાઇલ ખોલતા કહ્યું, મિસ્ટર સંજય, શું તમે જાણો છો કે આ ફાઇલમાં શું લખેલું છે? તેમણે ગભરાઈને મારી તરફ જોયું, પરંતુ કંઈ બોલ્યા નહીં. મેં એક એક પાનું ફેરવવાનું શરૂ કર્યું અને પછી તેમની તરફ જોતા કહ્યું કે આ બધું શું છે? આટલા વર્ષોથી તમે આ હોસ્પિટલમાં શું કરી રહ્યા હતા? શું તમને ખબર નથી કે આ બધું હોસ્પિટલના નિયમોની બિલકુલ વિરુદ્ધ છે? તમારી સામે ઘણી ફરિયાદો નોંધાયેલી છે. તમે ઘણા દર્દીઓ અને તેમના પરિવારવાળાઓ પાસેથી પૈસા લીધા જેથી તેમનું કામ જલ્દી થઈ જાય. કોઈનો ટેસ્ટ પહેલાં કરાવ્યો, કોઈને જલ્દી બેડ અપાવ્યો, કોઈની ફાઇલ આગળ વધારવા માટે લાંચ લીધી. શું તમને લાગ્યું કે તમારી આ બધી હરકતો ક્યારેય કોઈની નજરમાં નહીં આવે? શું તમને સાચે જ એવું લાગતું હતું કે તમે જિંદગીભર લોકોને છેતરીને બચતા રહેશો? મારી દરેક વાત સાંભળતા જ તેમના ચહેરાનો રંગ સંપૂર્ણપણે ઉડી ગયો. તેમના હોઠ ધ્રુજવા લાગ્યા, તેમની આંખો નીચે ઝૂકી ગઈ અને એવું લાગી રહ્યું હતું કે જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય, કારણ કે હવે તેમને સમજાઈ ચૂક્યું હતું કે તેમના બધા રાજ મારી સામે ખુલી ચૂક્યા છે અને હવે તેમનાથી બચી નીકળવું લગભગ અશક્ય હતું. પછી તેઓ તરત મારી સામે હાથ જોડીને ઊભા રહી ગયા. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને તેઓ વારંવાર એક જ વાત કહી રહ્યા હતા કે મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે આવું ક્યારેય નહીં થાય. હું વાયદો કરું છું કે આજ પછી પૂરી ઈમાનદારીથી મારું કામ કરીશ. કોઈ દર્દી પાસેથી ક્યારેય 1 રૂપિયો પણ નહીં લઉં. બસ એકવાર મને માફ કરી દો. મારી નોકરી ન લો. મારા પરિવારનું શું થશે? હું સાચે જ બદલાઈ જઈશ. પ્લીઝ મેમ, મને એક તક આપી દો. તેઓ સતત હાથ જોડીને મારી સામે ઊભા રહ્યા, પરંતુ આ વખતે મારું દિલ બિલકુલ ન પીગળ્યું, કારણ કે હું જાણતી હતી કે જો આજે મેં એમને માફ કરી દીધા તો આ હોસ્પિટલમાં બાકીના લોકોને પણ એવું જ લાગશે કે નિયમો માત્ર દેખાડવા માટે છે. મેં તેમની આખી ફાઇલ ફરીથી બંધ કરી અને તેમની તરફ જોતા શાંત પરંતુ કડક અવાજમાં કહ્યું, મિસ્ટર સંજય, આ હોસ્પિટલમાં કોઈની ઓળખ નથી જોવાતી, માત્ર તેનું કામ જોવાય છે. તમે દર્દીઓના ભરોસાનો ફાયદો ઉઠાવ્યો અને આ માત્ર એક નાની ભૂલ નહીં, પરંતુ બહુ મોટો અપરાધ છે. તેથી હું તમને માફ નથી કરી શકતી. આજથી તમને આ હોસ્પિટલની નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આગળની તપાસ પૂરી ન થયા ત્યાં સુધી તમે અહીં કોઈ કામ ન કરી શકો. મારી વાત સાંભળતા જ તેમનું માથું ઝૂકી ગયું. તેમની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. તેમણે ધીમેથી માથું હલાવ્યું અને કંઈ પણ બોલ્યા વગર મારી કેબિનમાંથી બહાર નીકળી ગયા. આખી હોસ્પિટલમાં આ ખબર થોડી જ વારમાં ફેલાઈ ગઈ કે નવા ડિરેક્ટરે પોતાના જ સસરાને નિયમ તોડવા બદલ સસ્પેન્ડ કરી દીધા છે. આ સાંભળીને દરેક કર્મચારી સમજી ગયો કે હવે આ હોસ્પિટલમાં કોઈની સાથે પક્ષપાત નહીં થાય. આખો દિવસ હું હોસ્પિટલના કામમાં લાગેલી રહી, ઘણી ફાઇલો જોઈ, ઘણા નિર્ણયો લીધા અને શાંત થતા સુધીમાં હું ખૂબ થાકી ચૂકી હતી. જ્યારે હું ઘરે પહોંચી તો જોયું મારી સાસુ દરવાજા પર ઊભી રહીને મારી રાહ જોઈ રહી હતી. જેવી તેમણે મને જોઈ, તેમના ચહેરા પર એક બનાવટી મુસ્કાન આવી ગઈ. તેઓ જલ્દીથી મારી પાસે આવ્યા અને બોલ્યા, અરે વહુ, તું આવી ગઈ. હું તો ક્યારની તારી રાહ જોઈ રહી હતી. બેટા, મને માફ કરી દે. મારાથી બહુ ભૂલો થઈ ગઈ. હું નહોતી જાણતી કે મારી વહુ આટલી ભણેલી ગણેલી, આટલી સમજદાર અને આટલી કાબેલ છે. મને મારા કર્યા પર બહુ પસ્તાવો છે. તેમની વાતો સાંભળીને મારી અંદર ગુસ્સો વધુ વધી ગયો, કારણ કે સવાર સુધી આ જ સ્ત્રી મને ઘરની બહાર નીકળવા પણ દેવા માંગતી ન હતી અને હવે એ જ મારી સામે બેસીને મીઠી મીઠી વાતો કરી રહી હતી. હું મનોમન વિચારી રહી હતી કે સાચે જ માણસ પૈસા અને પદ જોઈને કેટલી જલ્દી બદલાઈ જાય છે. એમને મારી ભલાઈથી ક્યારેય મતલબ ન હતો. એમને માત્ર એ વાતથી મતલબ હતો કે આજે હું એક મોટા પદ પર છું. મને તેમની વિચારસરણી પર દયા પણ આવતી હતી અને નફરત પણ. ત્યારે જ પાછળથી મારા સસરા પણ ધીમે ધીમે ચાલતા ત્યાં આવી ગયા. તેમનો ચહેરો પૂરી રીતે ઉતરી ચૂક્યો હતો. તેમણે મારી સામે આવીને હાથ જોડી લીધા અને બોલ્યા, બેટા, મને માફ કરી દે. હું માનું છું મેં તારી સાથે બહુ ખોટું કર્યું, પરંતુ હું વાયદો કરું છું કે હવે ક્યારેય આવી ભૂલ નહીં કરું. તું જેવું કહીશ હું એવું જ કરીશ. બસ મને માફ કરી દે. મેં તેમની તરફ કોઈ પણ ભાવ બતાવ્યા વગર જોયું અને સાફ શબ્દમાં કહ્યું, બહુ મોડું થઈ ચૂક્યું છે. હું આ ઘરમાં હવે વધારે નથી રહી શકતી. મારી વાત સાંભળતા જ આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. કોઈને સમજ ન આવ્યું કે હું આગળ શું કરવાની છું. આટલું કહીને હું સીધી મારા રૂમમાં ચાલી ગઈ. મેં કબાટ ખોલ્યો, પછી તેની અંદર રાખેલું મારું લોકર કાઢ્યું અને તેની ચાવીથી તેને ખોલ્યું. લોકરની અંદર ઘણા જરૂરી કાગળ રાખેલા હતા. એમાંથી એક જૂની ફાઇલ કાઢી, જેમાં એક વસિયત રાખેલી હતી. આ એ જ વસિયત હતી જેના વિશે આ ઘરમાં આજ સુધી કોઈને પણ કંઈ ખબર ન હતી, ત્યાં સુધી કે મારા પતિ આરવને પણ નહીં. હું તે ફાઇલ લઈને નીચે હોલમાં આવી.
ત્યાં સુધીમાં આરવ પણ પોતાની નોકરીથી ઘરે પરત ફરી ચૂક્યો હતો. ઘરના બધા લોકો હોલમાં બેઠા હતા. મેં કંઈ પણ કહ્યા વગર તે વસિયત બધાની સામે ટેબલ પર મૂકી દીધી. બધા લોકો આશ્ચર્યથી તેને જોવા લાગ્યા. પછી મેં એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આજે હું તમને બધાને એક એવું સત્ય જણાવવા જઈ રહી છું જે આજ સુધી મેં કોઈને નથી જણાવ્યું. મારી વાત સાંભળતા જ બધા લોકો મારી તરફ જોવા લાગ્યા. મેં ધીમે ધીમે કહેવાનું શરૂ કર્યું, જે હોસ્પિટલની આજે હું ડિરેક્ટર બની છું, માત્ર તેની ડિરેક્ટર જ નહીં પરંતુ તેની માલકીન પણ હું જ છું. તે હોસ્પિટલ કોઈ બીજાની નહીં પરંતુ મારા દાદાજીની છે. આ સાંભળતા જ બધાના ચહેરા બદલાઈ ગયા. કોઈને મારી વાતો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મેં આગળ કહ્યું, ઘણા વર્ષો પહેલાં મારા પિતાજીએ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ જઈને મારી મા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેથી મારા દાદાજીએ ગુસ્સામાં આવીને તેમને પોતાની બધી મિલકતમાંથી બેદખલ કરી દીધા હતા. ત્યાર પછી મારા મમ્મી પપ્પા અલગ રહેવા લાગ્યા. થોડા વર્ષો પછી મારા પિતાજીનું અવસાન થઈ ગયું. ત્યારે મારી માએ એકલા હાથે જ મને ઉછેરી, મને ભણાવી, મને દરેક મુશ્કેલથી બચાવીને મોટી કરી. તેમણે ક્યારેય મને કોઈ વસ્તુની કમી મહેસૂસ થવા દીધી નહીં. બીજી બાજુ સમયની સાથે દાદાજીની તબિયત ખરાબ રહેવા લાગી. તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો. ત્યારે તેમણે અમને પોતાની પાસે બોલાવ્યા, અમને માફ કર્યા અને ફરીથી અપનાવી લીધા. ત્યાર પછી હું અને મારી મા હંમેશા તેમની સાથે જ રહેવા લાગ્યા. પરંતુ મારી જિંદગી ત્યારે બદલાઈ જ્યારે કોલેજમાં મારી મુલાકાત આરવ સાથે થઈ. પહેલીવાર મેં તેને જોયો તો તે મને બહુ સારો લાગ્યો. ધીમે ધીમે અમારી મિત્રતા થઈ અને પછી અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. હું ઈચ્છતી તો પહેલાં જ તેને મારા વિશે બધું જણાવી શકતી હતી, પરંતુ મારી આદત હંમેશાથી બહુ સાધારણ રહેવાની હતી. આટલા પૈસા અને આટલી મોટી ઓળખ હોવા છતાં મેં ક્યારેય દેખાડો ન કર્યો. હું હંમેશા સાધારણ કપડાં પહેરતી હતી અને સામાન્ય લોકોની જેમ રહેતી હતી. મારી બધી બહેનપણીઓ પણ મિડલ ક્લાસ પરિવારોમાંથી હતી. તેથી આખી કોલેજને એ જ લાગતું હતું કે હું પણ તેમના જેવી જ એક સામાન્ય છોકરી છું. અને મેં ક્યારેય કોઈને મારી અસલી ઓળખ જણાવી ન હતી, કારણ કે હું ઈચ્છતી હતી કે લોકો મને મારા સ્વભાવથી ઓળખે, મારા પૈસાથી નહીં. થોડા સમય પછી મેં નક્કી કર્યું કે હવે હું આરવને મારું સત્ય જણાવી દઉં કે હું કોઈ મિડલ ક્લાસ પરિવારમાંથી નહીં પરંતુ આ શહેરના સૌથી મોટા બિઝનેસમેનની પૌત્રી છું, જેમની ઘણી હોસ્પિટલો અને મોટી મોટી કંપનીઓ છે. પરંતુ જે દિવસે હું તેને બધું જણાવવાની હતી તે જ દિવસે તેણે પણ મને પોતાનું એક દર્દ જણાવ્યું. તેણે કહ્યું કે કોલેજમાં તે પહેલાં એક ખૂબ જ અમીર છોકરીને પ્રેમ કરતો હતો, પરંતુ તે છોકરીએ માત્ર એક શરત જીતવા માટે તેની સાથે ખોટા પ્રેમનું નાટક કર્યું હતું. જ્યારે સત્ય સામે આવ્યું તો તેનું દિલ પૂરી રીતે તૂટી ગયું અને ત્યાર પછી તેને અમીર છોકરીઓથી નફરત થવા લાગી. તેની વાતો સાંભળીને હું ડરી ગઈ. મને લાગ્યું જો મેં તેને મારા વિશે સત્ય જણાવી દીધું તો કદાચ તે પણ મને એ છોકરી જેવી જ સમજશે અને મારાથી દૂર જતો રહેશે. હું તેને ખોવા માંગતી ન હતી, તેથી મેં ચૂપ રહેવાનું જ યોગ્ય સમજ્યું. બીજી બાજુ મારા દાદાજીએ પણ મને આ ઘરમાં લગ્ન કરવાની ના પાડી હતી, કારણ કે તેમણે પહેલાથી જ જાણ કરી લીધી હતી કે આરવની મા બહુ લાલચુ સ્વભાવની છે. પરંતુ મેં તેમને કહ્યું, દાદાજી, તમે ખોટું સમજી રહ્યા છો. આરવ બહુ સારો માણસ છે. હું તેની સાથે જ લગ્ન કરીશ. હું તેની સાથે ખુશ રહીશ. આખરે તેમણે મારી ખુશી માટે હા પાડી દીધી અને મારા લગ્ન આ ઘરમાં થઈ ગયા. લગ્ન પછી પણ મેં ક્યારેય મારી અસલી ઓળખ કોઈને ન જણાવી. હું પહેલાંની જેમ જ સાધારણ કપડાં પહેરતી રહી, સાધારણ વહુ બનીને રહી, કારણ કે હું ઈચ્છતી હતી કે લોકો મને મારા દિલથી અપનાવે. પરંતુ ધીમે ધીમે મને સમજાવવા લાગ્યું કે આ ઘરમાં પૈસાની કેટલી અહેમિયત છે. જ્યારે મેં જોયું કે આરવની નોકરીમાં મુશ્કેલી ચાલી રહી છે અને તેનો પગાર સમયસર નથી મળી રહ્યો, ત્યારે મેં દાદાજી સાથે વાત કરી અને તેમને કહ્યું કે હું હવે તેમની જવાબદારી સંભાળવા માંગુ છું. અને ત્યારે જ દાદાજીએ મારા માટે તે હોસ્પિટલમાં ડિરેક્ટર ઓફ મેનેજમેન્ટની નિમણૂકનો લેટર મોકલ્યો હતો. પરંતુ તે લેટર મારા હાથ સુધી પહોંચે તે પહેલાં જ મારા સસરાએ જોઈ લીધો અને કંઈ પણ જાણ્યા સમજ્યા વગર તેને ફાડીને સળગાવી દીધો, કારણ કે તેમને લાગ્યું કે જો હું નોકરી કરવા લાગી તો ઘર પર તેમનો હુકમ નહીં ચાલે. મેં જ્યારે આ બધી વાતો એક એક કરીને બધાની સામે જણાવી તો મારી સાસુ અને સસરા બંનેના ચહેરા સફેદ પડી ગયા. તેમને સમજાઈ જ નહોતું રહ્યું કે શું કહે. બીજી બાજુ આરવ બસ સતત મારી તરફ જોયા કરતો હતો. તેની આંખોમાં આશ્ચર્ય પણ હતું અને હજારો સવાલો પણ. હું ધીમે ધીમે તેની પાસે ગઈ અને તેની આંખોમાં જોતા કહ્યું, આરવ, મને માફ કરી દે. હું તારાથી આટલું મોટું સત્ય છુપાવવા નહોતી માંગતી, પરંતુ હું મજબૂર હતી. હું તેને ખોવા નહોતી માંગતી. હું ડરતી હતી કે ક્યાંક તું પણ મને એ છોકરી જેવી જ ન સમજી લે જેણે તારો ભરોસો તોડ્યો હતો. આજે હું સત્ય મારી મરજીથી નહીં પરંતુ સંજોગોના લીધે જણાવી રહી છું. હું ગરીબ નથી, પરંતુ મેં હંમેશા એક સાધારણ છોકરીની જેમ જીવવાનું પસંદ કર્યું, કારણ કે મને દોલત કરતાં વધારે સંબંધોની કિંમત ખબર છે. અને હું ઈચ્છતી હતી કે તું મને મારા દિલ માટે ચાહે, મારા નામ અને પૈસા માટે નહીં. પછી મેં આરવ તરફ આશાભરી નજરે જોયું. મને લાગ્યું હતું કે કદાચ તે મારી મજબૂરી સમજશે અને મારી વાત સાંભળશે, પરંતુ તે સમયે તેનો ગુસ્સો એટલો વધારે હતો કે તે મારી કોઈ વાત સાંભળવા તૈયાર જ ન હતો. તેની આંખોમાં માત્ર દર્દ અને દગાનો અહેસાસ હતો. તે ગુસ્સામાં મારી તરફ આવ્યો અને બોલ્યો,
મને તારી પાસેથી બિલકુલ પણ આવી આશા ન હતી. તે પણ મારી સાથે એવું જ કર્યું જેનાથી હું સૌથી વધારે ડરતો હતો. તે આટલા વર્ષો સુધી મારાથી આટલું મોટું સત્ય છુપાવ્યું. મને તારા પર સૌથી વધારે ભરોસો હતો, પરંતુ તે પણ મારો ભરોસો તોડી નાખ્યો. હવે હું તારો ચહેરો પણ જોવા નથી માંગતો. તું અત્યારે જ આ વખતે આ ઘરમાંથી જતી રહે. તેની વાતો સાંભળીને મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હું વારંવાર તેને સમજાવવાની કોશિશ કરી રહી હતી કે મેં આ બધું કોઈ લાલચમાં નહોતું કર્યું. હું માત્ર તેને ખોવાથી ડરતી હતી. પરંતુ તેણે મારી એક પણ વાત ન સાંભળી. મારી સાસુ અને સસરા પણ મને રોકવા માંગતા હતા, કારણ કે હવે તેમને પોતાની ભૂલોનો અહેસાસ થઈ ચૂક્યો હતો. પરંતુ તે સમયે આરવ એટલો વધારે ગુસ્સામાં હતો કે તેમની સામે પણ કોઈની કંઈ કહેવાની હિંમત ન થઈ. આખરે મેં ભારે મને મારો સામાન ઉપાડ્યો અને તે ઘરમાંથી બહાર નીકળી ગઈ. જે ઘરને મેં મારું ઘર સમજ્યું હતું, ત્યાંથી આ રીતે જવું મારા માટે ખૂબ જ પીડાદાયક હતું. મારી પાસે જવા માટે કોઈ બીજી જગ્યા પણ ન હતી, તેથી હું સીધી મારા દાદાજીના ઘરે ચાલી ગઈ. ત્યાં પહોંચતા દાદાજીએ મારો ઉદાસ ચહેરો જોયો તો બધું સમજી ગયા. તેમણે મને પોતાની પાસે બેસાડી અને પ્રેમથી પૂછ્યું, શું થયું બેટા? ત્યારે હું મારી જાતને રોકી ન શકી અને રડતા રડતા મેં તેમને શરૂઆતથી અંત સુધી બધી વાત જણાવી દીધી. મારી વાત સાંભળ્યા પછી દાદાજીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, બેટા, મેં તને પહેલાં જ સમજાવી હતી કે સંબંધો ભરોસા પર ચાલે છે. સત્ય જેટલી જલ્દી જણાવી દેવામાં આવે એટલું સારું હોય છે. પરંતુ તે સમયે તે મારી વાત ન માની. મેં રડતા રડતા તેમને હાથ પકડી લીધો અને કહ્યું, દાદાજી, મને માફ કરી દો. હું નહોતી જાણતી કે બધું આ રીતે થઈ જશે. હું તો માત્ર મારો સંબંધ બચાવવા માંગતી હતી, પરંતુ બધું વિખેરાઈ ગયું. હવે હું શું કરું? મને કંઈ સમજ નથી આવી રહ્યું. દાદાજીએ મારા માથા પર હાથ રાખ્યો અને બોલ્યા, તું ચિંતા ન કર. જો તારો પ્રેમ સાચો છે તો એક દિવસ બધું ઠીક થઈ જશે. અત્યારે તારે મજબૂત બનવું પડશે. હું તારી સાથે છું. તેમની વાતો સાંભળીને મને થોડી હિંમત મળી. હું ફરીથી મારા કામમાં લાગી ગઈ, પરંતુ દિલમાંથી આરવને ક્યારેય કાઢી ન શકી. હું તેને રોજ યાદ કરતી હતી. મેં ઘણીવાર તેને ફોન કર્યો, તેને મેસેજ મોકલ્યા, તેની સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ તેણે ક્યારેય મારો ફોન ન ઉપાડ્યો. ધીમે ધીમે ઘણા દિવસો વીતી ગયા, પરંતુ અમારા વચ્ચેનું અંતર ઓછું ન થયું. એક દિવસ હું હોસ્પિટલમાં મારી કેબિનમાં બેસીને કામ કરી રહી હતી. ત્યારે જ મારા ફોનની ઘંટી વાગી. મેં જોયું કોલ મારી સાસુનો હતો. મેં તરત ફોન ઉપાડ્યો. બીજી તરફથી તેમનો રડતો અવાજ આવ્યો, બેટા, પ્લીઝ અમારા પૌત્રનો જીવ બચાવી લે. હું તારી આગળ હાથ જોડું છું. અમે બહુ મોટી મુસીબતમાં છીએ. તેમનો અવાજ સાંભળીને હું ગભરાઈ ગઈ. મેં તરત પૂછ્યું, શું થયું માજી? ત્યારે તેમને રડતા રડતા જણાવ્યું કે લક્ષ્યના હૃદયમાં કાણું છે અને આ વાત તારા ગયા પછી ખબર પડી. અમે તેને ઘણી મોટી હોસ્પિટલમાં બતાવ્યો, પરંતુ બધા ડૉક્ટરોએ જવાબ આપી દીધો. બધાએ જ કહી રહ્યા છે કે હવે બાળકને બચાવવું બહુ મુશ્કેલ છે. તે હજુ બહુ નાનો છે. અમે શું કરીએ? અમને કંઈ સમજ નથી આવી રહ્યું. ત્યારે જ મારી નણંદ પણ રડતા રડતા ફોન પર આવી અને બોલી, ભાભી, પ્લીઝ અમારા દીકરાને બચાવી લો. અમે બધા તૂટી ચૂક્યા છીએ. તેમની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મેં એક પળ પણ વિચાર્યા વગર કહ્યું કે તમે લોકો ગભરાશો નહીં. લક્ષ્યને તરત જ આપણી હોસ્પિટલ લઈને આવો. તેના ઈલાજમાં કોઈ ખામી નહીં રહે. હું મારી તરફથી પૂરી કોશિશ કરીશ. ફોન મૂકતા જ મેં તરત દાદાજી સાથે વાત કરી અને બધી વાત જણાવી. દાદાજીએ પણ મોડું કર્યા વગર કહ્યું, બેટા, જો બાળકની જાન બચી શકતી હોય તો દુનિયાના કોઈ પણ ખૂણેથી ડૉક્ટર બોલાવવા પડે તો બોલાવ. પૈસાની બિલકુલ પણ ચિંતા ન કરતી. મેં એ જ સમયે નિર્ણય લીધો કે લક્ષ્યના ઈલાજમાં કોઈ ખામી નહીં રહેવા દઉં. મેં અમેરિકાના પ્રખ્યાત કાર્ડિયાક સર્જન ડૉક્ટર ડેનિયલ એન્ડરસનને ખાસ કરીને આપણી હોસ્પિટલમાં બોલાવવાની વ્યવસ્થા કરી. બીજે જ દિવસે ડૉક્ટર ડેનિયલ પોતાની મેડિકલ ટીમ સાથે ભારત પહોંચી ગયા. તેમણે સૌથી પહેલાં લક્ષ્યના બધા જરૂરી ટેસ્ટ કરાવ્યા. પછી તેના ECG, ઇકો અને બાકીના બધા રિપોર્ટ્સને બહુ ધ્યાનથી જોયા. પછી ઘણીવાર સુધી દરેક રિપોર્ટ જોયા પછી તેમણે કહ્યું કે બાળકની હાલત ગંભીર જરૂર છે, પરંતુ જો સમયસર ઓપરેશન કરી દેવામાં આવે તો તેને બચાવી શકાય છે. તેમની આ વાત સાંભળીને આખા પરિવારની આશાઓ ફરીથી જાગી ઉઠી. બીજા દિવસે સવારે ઓપરેશનની પૂરી તૈયારી કરવામાં આવી. ઓપરેશન થિયેટર પૂરી રીતે તૈયાર હતું. બધી મશીનોની ફરીથી તપાસ કરવામાં આવી. લક્ષ્યને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો. તેને બેભાન કરવાની દવા આપવામાં આવી અને ડૉક્ટર ડેનિયલ પોતાની પૂરી ટીમ સાથે ઓપરેશન શરૂ કરવા લાગ્યા. બહાર આખો પરિવાર ઉપરવાળાને પ્રાર્થના કરી રહ્યો હતો. મારી સાસુ સતત રડી રહી હતી. મારી નણંદની હાલત પણ બહુ ખરાબ હતી. ત્યાં સુધી કે આરવ પણ પહેલીવાર પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. હું પણ બહાર ઊભી રહીને દરેક પળે ઉપરવાળાને એ જ દુઆ કરી રહી હતી કે આ માસૂમ બાળકને કંઈ ન થાય. ઘણા કલાકો સુધી ઓપરેશન ચાલતું રહ્યું. ડૉક્ટર ડેનિયલે બહુ સાવધાનીથી હૃદય સુધી પહોંચીને તે કાણાને એક ખાસ મેડિકલ પેસની મદદથી બંધ કર્યું. ઓપરેશન દરમિયાન દરેક પળે બાળકના ધબકારા પર નજર રાખવામાં આવી રહી હતી. આખરે ઘણા કલાકોની મહેનત પછી ઓપરેશન સફળ થઈ ગયું. થોડીવાર પછી ડૉક્ટર ડેનિયલ મુસ્કુરાતા ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા અને બોલ્યા, હવે ડરવાની કોઈ જરૂર નથી. તમારું બાળક બિલકુલ સુરક્ષિત છે. ઓપરેશન પૂરી રીતે સફળ રહ્યું છે. આ સાંભળતા જ બધાની આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા.
મારી સાસુએ ત્યાં જ ઊભા રહીને ઉપરવાળાનો આભાર માન્યો. મારી નણંદ રડતા રડતા મને ગળે વળગી ગઈ અને વારંવાર કહેવા લાગી, ભાભી, જો આજે તમે ન હોત તો હું મારા દીકરાને હંમેશા માટે ખોઈ બેસત. એ જ સમયે મારા સસરા પણ મારી સામે આવ્યા. તેમની આંખોમાં પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો. તેમણે હાથ જોડીને કહ્યું, બેટા, મને માફ કરી દે. મેં તારી સાથે બહુ અન્યાય કર્યો, પરંતુ આજે તે અમારા પરિવારની સૌથી મોટી ખુશી અમને પાછી આપી દીધી. તે કોઈની સાથે બદલો ન લીધો, પરંતુ અમારા બાળકની જાન બચાવીને સાબિત કરી દીધું કે તારું દિલ કેટલું મોટું છે. હું સાચે જ મારી દરેક ભૂલ માટે શર્મિંદા છું. મારી સાસુ પણ રડતા રડતા બોલી, બેટા, મને પણ માફ કરી દે. તે આજે સાબિત કરી દીધું કે અસલી અમીરી પૈસામાં નહીં, પરંતુ ઇન્સાનિયતમાં હોય છે. ત્યારે જ આરવ ધીમે ધીમે મારી સામે આવ્યો. તેની આંખો પણ ભીની હતી. તેને થોડી પળો સુધી મારી તરફ જોયું અને બોલ્યો, તન્વી, મને માફ કરી દે. મેં ગુસ્સામાં આવીને તારી વાત સાંભળ્યા વગર જ તને બહુ ખોટી સમજી લીધી હતી. આજે મને અહેસાસ થયો કે તે જે પણ કર્યું તે માત્ર આપણા સંબંધને બચાવવા માટે કર્યું હતું. તે આપણા પરિવાર માટે આટલું બધું કર્યું અને બદલામાં અમે તને માત્ર દર્દ આપ્યું. જો થઈ શકે તો મને માફ કરી દે અને એક તક આપી દે. હું કંઈ પણ બોલ્યા વગર તેની આંખોમાં જોતી રહી અને મારી આંખોમાંથી પણ આંસુ નીકળી આવ્યા. મેં તેનો હાથ પકડી લીધો અને કહ્યું, મને તારાથી ક્યારેય નફરત ન હતી. હું તો બસ ઈચ્છતી હતી કે એક દિવસ તું સત્ય સમજી જાય. મારી વાત સાંભળતા જ આરવે મને પોતાના ગળે લગાવી લીધી. આખો પરિવાર આ જોઈને ખુશ થઈ ગયો. મારી સાસુ મુસ્કુરાતા બોલી, બેટા, હવે પોતાના ઘરે પાછી ચાલ. આ ઘર તારું છે. તારા વગર આ ઘર ક્યારેય પૂરું ન થઈ શકે. મારા સસરાએ પણ કહ્યું, બેટા, હવે અમે સાચે જ બદલાઈ ચૂક્યા છીએ. અમને અમારી ભૂલોનો અહેસાસ થઈ ગયો છે. અમને એક તક વધુ આપી દે. અમે તને હંમેશા દીકરીની જેમ રાખીશું. મેં બધાની વાતો સાંભળી. પછી દાદાજી તરફ જોયું. તેમણે મુસ્કુરાઈને માથું હલાવ્યું, જાણે કહી રહ્યા હોય કે જો તારું દિલ માને છે તો તારા પરિવારને એક તક આપી દે. આખરે મેં બધાને માફ કરી દીધા અને ખુશી ખુશી પોતાના પરિવાર સાથે પાછી પોતાના ઘરે ચાલી ગઈ. જ્યાં આ વખતે મારું સ્વાગત માત્ર વહુના રૂપમાં નહીં, પરંતુ એ દીકરીના રૂપમાં થયું, જેણે પોતાના પ્રેમ, પોતાની ધીરજ અને પોતાની ઇન્સાનિયતથી આખા પરિવારને બદલી નાખ્યો. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.